મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નળકાંઠા વિસ્તારની સિંચાઈ યોજનાની સમીક્ષા કરી હતી। મુખ્યમંત્રીએ નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓના પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની કામગીરીની સમીક્ષા માટે જાત માહિતી મેળવવા માટે ગોરજ ગામ નજીકની સોર્સ 1 કેનાલની મુલાકાત લીધી। ફતેવાડી નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ પ્રોજેક્ટ અંતર્ગત થયેલી કામગીરી અંગે સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન કે કૈલાસનાથન સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું। અહીં ઉલ્લેખનીય છે કે નર્મદા નહેર અને ફતેવાડી નહેર યોજના વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદૃઢ કરવા માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટથી સાણંદ તાલુકાના 14 ગામ, વિરંગામ તાલુકાના 13 ગામ તથા બાવળા તાલુકાના 12 ગામ મળીને નળકાંઠાના કુલ 39 ગામોની આશરે 35,000 હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા પ્રાપ્ત થશે। હાલમાં ચાલી રહેલી ફેઝ 1ની કામગીરી પૂર્ણ થતાં જ આશરે 12,000 હેક્ટર વિસ્તારમાં નર્મદાના પાણી વડે સિંચાઈનો લાભ મળશે।